guys, welcome again in Roll Institute channel. We discuss the Black Book, then read 6, The Sneak Thief. આજે આપણે ધ સ્નીક એટલે કે છુપો અને થીફ એટલે કે ચોર. જે એક છુપો જે ચોર જે છે એના વિશે આપણે આજે ચર્ચા અહીંયા કરવાના છીએ ફ્રેન્ડ્સ. ઓકે, કે હિયર ટુ કેરેક્ટર્સ, બે કેરેક્ટર છે. એક ઇન્સ્પેક્ટર જે છે એ એન્ડરસન જે છે, એન્ડ અનોધર્સ ધ કેરેક્ટર એઝ અ થીફ તરીકે છે મિસ્ટર ફ્લિંગ. ઓકે, તો એન્ડરસન જે છે એ રેલવે સ્ટેશન ગયા હોય છે અને ત્યાં જ ઓફ ડ્યુટી ઉપર હોય છે, પરંતુ એમની એક નજર જે છે એ એક વ્યક્તિ ઉપર જે પડે છે જે કંઈક અજુગતી હોય એવું લાગે છે. સસ્પેક્ટેડ વ્યક્તિ થાય છે, એને તરફ એ જાય છે અને થોડા સમયમાં એ ત્યાંથી ગુમ થઈ જાય છે, ફરીથી રીઅપિયર થાય છે. અને એ જે મિસ્ટર ફ્લિંક જે છુપો જે ચોર તરીકે જે છે એને કેવી રીતે એ રિવીલ કરે છે, એ પોતે કેવી રીતે એને સાબિત કરે છે કે આ જે ચોર એ ખરેખર એક ચોર છે, મિસ્ટર ફ્લિંગ એ ચોર છે, એ કેવી રીતે એ સાબિત કરે છે, એની એક નાની એવી એક સ્ટોરી અહીંયા આપણને આપેલી છે ફ્રેન્ડ્સ. તો એના વિશેની આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, તો સો બેરાડે, તૈયાર થઈ જાઓ. Let's start. Inspector એન્ડરસન. હવે એન્ડરસનનું નામ આવે ને, એન્ડરસન એટલે આપણે તરત જ બીજા ઘણા બધા એવા હોય છે એનું નામ આપણને યાદ આવે, પણ અહીંયા ઇન્સ્પેક્ટર છે, ધ્યાન આપવાનું છે. વોઝ ઓફ ડ્યુટી, એ ઓફ ડ્યુટી હતા એટલે કે એ નોકરી ઉપર હતા નહીં, એટલે કે ડ્યુટી ઉપર હતા નહીં, જોબ ઉપર હતા નહીં. He had just arrived at train station to meet some friends. કે સ્ટેશન ઉપર જે છે એ સ્ટેશન ઉપર એમના જે કેટલાક જે મિત્રો જે છે એ મિત્રોને એ મળવા માટે ત્યાં આવેલા હતા. ધ્યાન આપજો ફ્રેન્ડ્સ, કોને મળવા આવ્યા હતા? એમના મિત્રોને. બટ their trains were running an hour late. દેખો અહીંયા આપણી પાસે એન ઓવર લેટ, કે એમની જે ટ્રેન છે એ લગભગ 1 કલાક એ લેટ હતી. ટ્રેન છે. As he walked slowly across the main terminal એટલે કે અહીંયા પ્લેટફોર્મ, કે ધીરેથી એ આગળ ચાલે છે અને એ મેઇન ટર્મિનલ સુધી પહોંચે છે, મુખ્ય જે પ્લેટફોર્મ જે છે એ પ્લેટફોર્મ સુધી ત્યાં પહોંચે છે. A man with the restless eye attracted his attention. કે જ્યાં એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ with the restless eye, દેખો જાણે કે બેચેન હોય, આકુળ વ્યાકુળ હોય એવી નજર વાળે જે વ્યક્તિ જે છે એ એમના ધ્યાન ઉપર આવે છે અને એની તરફ એ ધ્યાન આપે છે, એ એની તરફ જે છે એ આકર્ષાય છે, એમની તરફ એમને ધ્યાન ખેંચાયું છે. Then he was lost in the crowd of the passenger. અને પછી જેવું જ જોયું તો હી એટલે જે વ્યક્તિ હતો એ was lost, એ ગુમ થઈ ગયો, ખોવાઈ ગયો શોર્ટમાં. ઇન ધ ક્રાઉડ એટલે કે ટોળું, ઓફ ધ પેસેન્જર, જે પેસેન્જર જે હતા, પ્રવાસીઓ જે હતા, જે લોકો પેસેન્જર્સ હતા, એ પેસેન્જર્સમાં એ ટોળા, પેસેન્જરના જે ટોળામાં એ જે વ્યક્તિ હતો એ ગુમ થઈ ગયો. ઓકે, તો અહીંયા જે પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓના એ ટોળામાં એ ગુમ થઈ ગયો, અદ્રશ્ય થઈ ગયો, ડિસઅપિયર થઈ ગયો. A few minutes later, થોડી મિનિટ બાદ, the inspector spotted the man. ઇન્સ્પેક્ટર જે ઇન્સ્પેક્ટર એન્ડરસન જે છે એમણે એ વ્યક્તિને પાછો શોધી નાખ્યો. He was entering the station coffee shop. એ એક કોફી સ્ટેશનમાં જે કોફી શોપ છે ને ત્યાં એ પ્રવેશી રહ્યો હતો. કોણ? પેલો જે વ્યક્તિ જે ગુમ થઈ ગયો હતો એ. Now he was carrying a leather briefcase. હવે
એની પાસે છે ને એક લેધર બ્રીફકેસ હતી. બ્રીફકેસ એટલે કે બેગ, બેગ એટલે યાની કે પાકીટ તરીકે આપણે અહીંયા વાત કરી છે. એક ચામડાનું લેધર એટલે કે ચામડાનું જે એક બેગ હતી એ એમની સાથે લઈને જઈ રહ્યા હતા. The man sat down at the vacant corner table. જે એક વેકન્ટ એટલે કે ખાલી, આપણે વેકન્સી પડી છે, ઓકે, તો એ ખાલી એક કોર્નરનું જે ટેબલ હતું એ ત્યાં જઈને બેસે છે. એન્ડ પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. અને એમણે એ જે બ્રીફકેસ જે છે એ આ જે ચેર હતી અને જે દિવાલ હતી એ દિવાલ અને ચેરની વચ્ચે એ પ્લેસ કરે છે. પ્લેસ કરવું એટલે કે મૂકવે છે, ઓકે, જે લેધર બ્રીફકેસ છે તે. What do you suspect about this man? આ માણસ પર શી શંકા થઈ હશે તમને? શું શંકા થાય છે તમને? દેખો, ધ્યાન આપજો. The inspector follow him. ઇન્સ્પેક્ટર તરત જ એને ફોલો કરે, એનો પીછો કરે છે. And sat at his table. અને એ ટેબલ ઉપર બેસે છે. And ask him to come over the station master office to answer a few questions about the ownership of this briefcase that he had with him. અને ત્યાં ઇન્સ્પેક્ટર જે એન્ડરસન જે છે એ એમના જે ટેબલ ઉપર આવીને, ટેબલ એટલે કે એમની બાજુમાં જે ચેર છે એમાં એ બેસે છે અને કહે છે, આસ્ક હિમ ટુ કમ ઓવર ટુ સ્ટેશન માસ્ટર ઓફિસ. તમે આ સ્ટેશન માસ્ટર જે છે એની ઓફિસમાં તમે આવો. શા માટે? ટુ આન્સર, દેખો પર્પઝ, to answer a few questions about the ownership of this briefcase. આ જે બ્રીફકેસ જે છે, આ પાકીટ જે છે, આ બેગ છે, એની ઓનરશિપ એટલે કે માલિકી માટે કેટલાક ફ્યુ એટલે કે થોડાક એવા પ્રશ્નો જે છે એ પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે. That he had with him, કે જે તમારી પાસે એક બ્રીફકેસ જે છે એ બ્રીફકેસ વિશે તમારે થોડા જવાબ આપવા પડશે. એટલા માટે તમે આ સ્ટેશન માસ્ટર જે છે એમની ઓફિસમાં તમે આવો. The man claimed angrily. તો પેલો માણસ તો એકદમ ગુસ્સે થઈ ગયો. અચાનક કોઈ આવું કહે ને, that briefcase was his. આ બ્રીફકેસ એની છે. But he agreed to go along. છતાંય, પરંતુ એ એગ્રી થઈ જાય છે એમની સાથે જવાનું. દેખો, કહે છે કે મારી જ છે, છતાંય એ એગ્રી થાય છે. Then in the station master office, સ્ટેશન માસ્ટરની ઓફિસે એ પહોંચે છે. In the station master office, the briefcase lay open on the desk. એ જે ટેબલ જે છે, ડેસ્ક, ટેબલ, એ ટેબલ ઉપર પેલી બ્રીફકેસ જે છે એ ઓપન કરે છે. પાકીટ જે છે ખોલે છે. Revealing of files of the papers. એમાં એક ફાઇલ જે છે, પેપરોની ભરેલી ફાઇલ એ અંદર પડેલી છે, એ ત્યાં જોવા મળે છે. And an envelope containing about $20,000, $20,000નું એન્વેલોપ છે. એન્વેલોપ એટલે કે પરબીડિયું છે. પરબીડિયું છે, એ પરબીડિયામાં $20,000 પડ્યા છે, વિચારો, અને થોડી ફાઇલ છે. Oh, this is not my briefcase, shouted Mr. Fink. દેખો, અહીંયા તમારી પાસે ફર્સ્ટ ટાઈમ આમનું નામ આવ્યું છે. ફિંક કહે છે, નહીં, આ મારું નથી. શું કહે છે? કારણ કે પેલા $20,000 અને પેપર્સ ઓફ ફાઇલ આવી એટલે હવે એ કહેવા લાગે છે કે આ બેગ, આ જે પર્સ, આ જે બ્રીફકેસ એ મારી નથી. Before we open this briefcase, Mr. Fink began the inspector બોલવાની શરૂઆત કરે છે. મિસ્ટર ફિંક, જ્યારે આ જે બેગ જે છે ઓપન કરીએ પહેલા, you told us, તમે અમને કહ્યું છે, it was definitely yours, એ તમારી જ હતી. yours એટલે કે your briefcase, and that is contain only a couple of magazine. અને તમે એવું કહ્યું છે કે એમાં માત્ર બે મેગેઝિન્સ પડ્યા છે, સામાયિક છે, બીજું કંઈ છે નહીં. Now you deny that, તમે હવે નકારો છો. You are the owner. હવે તમે ઓનરશિપમાંથી તમે એને નકારો છો કે ના, આ બેગ મારી નથી.
$20,000 છે અને એક ફાઇલ છે, એટલે ભાઈ તમે એમ કહો છો કે મારી નથી. જે શરૂઆતમાં તમે શું કહ્યું છે કે મારી બેગ છે? કોણ કહે છે? મિસ્ટર ફિંક. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? હવે તમે આને કેવી રીતે એક્સપ્લેન કરશો? તમે મને કેવી રીતે આ સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરશો તમે? મિસ્ટર ફિંક લુક પઝલ. મિસ્ટર ફિંક છે એ થોડા મૂંઝવાઈ ગયા. This is definitely isn't this the briefcase I handed in the clock room this morning. Definitely ચોક્કસ આ ખરેખર જે મારી બેગ નથી જે I handled in the clock room this morning, કે આ સવારે જે ક્લોક રૂમમાં જે છે એ ક્લોક રૂમમાંથી એ મારી પાસે આવી હશે. દેખો અહીંયા હવે મૂંઝવાઈ ગયા છે, એટલે આ સવારે જ એ ક્લોક રૂમમાં મેં સોંપેલું તે આ પાકીટ નથી. હવે એ કહેવા લાગ્યા કે મેં ક્લોક રૂમમાં જે આપ્યું હતું ને એ આ પાકીટ નથી. He said, they must have given me someone else. ચોક્કસ આ કોઈક બીજાનું મને આપી દીધું છે. દેખો મિસ્ટર ફિંક શું કહે છે, આ હવે મારું નથી ને, કદાચ એ ક્લોક રૂમમાં જે મેં આપ્યું હતું એની જગ્યાએ કોઈ મને બીજું આપી દીધું હશે. It looked exactly like mine. અને મારા જેવું સેમ ટુ સેમ દેખાય છે. But I can see it isn't. પરંતુ I can see it isn't. એ મારું નથી, મને એવું લાગી રહ્યું છે. My briefcase was locked and it had only some magazines. મારી જે બ્રીફકેસ હતું ને એ તો લોક વાળું હતું. લોક એટલે કે મેં વાંખેલું હતું, વાસેલું જેને કહીએ, લોક મારેલું હતું, અને આ તો ખુલ્લું છે. અને એમાં તો થોડી એવી મેગેઝિન્સ હતી, સમ્સ મેગેઝિન્સ હતી, કેટલાક સામાયિક હતા. આવા ડોલર ભરેલું મારી પાસે આવું બેગ હતું નહીં. દેખો હવે મિસ્ટર ફિંક જે છે એ એક્સપ્લેનેશન આપતા જાય છે. બટ ધેન આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન. કે જે મેગેઝિન્સ હું રાખું છું શા માટે? કે જે ટ્રેનમાં હું વાંચી શકું, જો મુસાફરી કરતો હોય તો હું વાંચી શકું. The owners of this briefcase shouldn't have left it open with all this money in it. અને જો ઓનર ઓફ ધીસ બ્રીફકેસ, જો આ બેગનો જો ઓનર હોત તો shouldn't have left, વારે ત્યાં રાખત it open with all this money in it. આટલા રૂપિયા હોય, આટલા જે ડોલર હોય તો હું આને ખુલ્લું રાખું શા માટે? જો મારું હોત ને $20,000 હોત તો હું એને રાખું શું કરો? તમે વિચારો, આ તો એ વખતની વાત છે જ્યારે લેસન લખાયો છે, એ વર્ષોની વાત છે. અત્યારે પણ $20,000 એટલી જ કિંમત છે. વિચારો તમે. તો કે $20,000 જે છે એ હોત તો હું આને ખુલ્લું રાખ્યું હોત નહીં. If he got mine by mistake, he isn't going to be very happy about it. અને if જો he got mine, અને આ જો મારી જો મિસ્ટેક હશે, મિસ્ટેકથી થયું હશે, he isn't going to be very happy about it. અને જો મિસ્ટેકથી મારી બેગ જો અદલા બદલી થઈ ગઈ હશે અને કોઈ વ્યક્તિ લઈ ગયો હશે તો એ ખુશ થશે નહીં, કારણ કે એના $20,000 મારી પાસે આવી ગયા છે અને મારી જે બેગ છે એમાં લોક છે એટલે ખુલશે નહીં, નંબર 1. અને બીજું એમાં સામાયિક છે એટલે ખુશ થશે નહીં. આવું હોઈ શકે છે. I am sure he won't be, said the inspector. ઇન્સ્પેક્ટર કહે છે પણ કંઈ આવું નહીં થાય, ટેન્શન ના લે ભાઈ. તમારા જેવા આવા કેટલા આવીને ગયા આપણા જોડે, ટેન્શન નોટ. I also wonder, મને પણ નવાઈ લાગે છે, anyone would give a briefcase for safe keeping that had only a couple of magazines in it. અને મને પણ નવાઈ લાગે છે કે anyone would give a briefcase, અને તમને પણ એવું પેલું લાગી રહ્યું છે, મને પણ એવું લાગી રહ્યું છે કે માત્ર 2 જ જે મેગેઝિન્સ જે છે એવું હોય એવું પાકીટ કે બ્રીફકેસ તમને સાચવવા માટે શા માટે આપે ભાઈ?
તેનું મને પણ વંડર એટલે નવાઈ લાગે છે. તમને કોઈએ સાચવવા જો આ રીતે આપ્યો છે તો મને પણ નવાઈ લાગે છે કે આવું શું કરવા આપ્યું છે. That's easy to explain, said Mr. Fink. Mr. Fink એ સમજાવવાનો પ્રયત્ન કરે. સાફ વાત છે, ક્લિયર બાબત છે. I came to town this morning. હું સવારે જ આ નગરમાં આવ્યો છું, આ શહેરમાં આવ્યો, just before noon, બપોર પહેલા. On one of those one day, અને એક દિવસમાં રાઉન્ડ ટ્રીપ એક્ઝરેશન ટિકિટ, અને હું અહીંયા એમ કહી શકું કે હું અહીંયા એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ લઈને હું આજ સવારે જ 12 વાગ્યા પહેલા હું આ શહેરમાં આવેલો છું. એક્ઝરેશન એટલે કે અહીંયા તમારી પાસે જે વાત કરવી હોય કે ભાઈ જે કંઈ ટિકિટ લઈને જે ફરતા હોય છે, ઓકે, તો એની અહીંયા વાત કરી છે. એક શોર્ટ ટ્રીપ છે, એક ટૂંકી મુસાફરીની જે વાત થતી હોય છે. I was reading the magazine on the train. હું ટ્રેનમાં તો મેગેઝિન વાંચું છું. I was reading the magazines on the train. ટ્રેનમાં ઉપર હું જ્યારે હું મેગેઝિન વાંચી રહ્યો હતો ત્યારે I bought my briefcase. હું મારી પેલી બેગ, બ્રીફકેસ, મારું પાકીટ, મારું જે બેગ જે લાવ્યો હતો, because was hoping to find some second hand books, but I didn't get to the bookseller because I met an old friend who invited me over to his house. હું એ બેગ લાવ્યો હતો કેમ? કેટલીક સેકન્ડ હેન્ડ, દેખો પાછા $20,000. હવે એવું કહે છે કે કેટલીક જે ગાડીમાં જ્યારે હું આ મેગેઝિનો વાંચતો હોય છે ત્યારે થોડી ઘણા જે જૂના જે પુસ્તકો જે છે એ પુસ્તકો ખરીદવા માટે હું આ પાકીટ લઈને આવ્યો છું. પણ હું પુસ્તક ભંડારમાં ગયો નથી, હું પુસ્તકાલયમાં ગયો નથી, બીકોઝ કારણ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ. હું એક મારા જૂના મિત્રને મળ્યો હતો, હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ, કે જેણે મને એના ઘરે ઇન્વાઇટ કર્યો હતો. સો ધેટ્સ વેન યુ ચેક યોર બ્રીફકેસ. જેથી હવે એવું કહી શકીએ એટલા માટે જ તમે તમારું પાકીટ અહીં મૂક્યું એમ. કારણ કે પોલીસ છે ને એ તો પ્રશ્નો તો પૂછવાના છે, વકીલ હોય બી પ્રશ્ન એવા જ પૂછે. સો ધેટ વેન યુ ચેક યોર બ્રીફકેસ, એટલે અહીં એવું કહ્યું એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું. ત્યાં કન્ટિન્યુ એ આગળ વાત કરવાની શરૂઆત કરે છે. That's right, continue Mr. Fink. I didn't want to carry it around with me. Mr. Fink continue કહે છે, I didn't want to carry it around with me. મારી સાથે લઈ જવાની જરૂર નથી. So I left it here. મેં અહીંયા મૂક્યું હતું. And went with my friend. હું મારા મિત્ર સાથે, કારણ કે બે મેગેઝિન હતું તો એને લઈને ફરવાની કોઈ એવી જરૂર હતી નહીં એટલે મૂકી દીધું. Got my taxi fare paid both way. Had a great time. અને અમે અમારી જે ટેક્સી જે ફેર એટલે કે ભાડું, ધ્યાન આપજો, ફેર એટલે કે ભાડું પેડ કર્યું, મેં ચૂક્યું બંને મિત્રોએ, અને ખરેખર એ દિવસે અમે ખૂબ જ મજા કરી, એન્જોય કર્યું એવું કહી શકીએ આપણે. Did you notice something illogical in Mr. Fink's explanation? What is it? શું તમને એવું લાગી રહ્યું છે કે મિસ્ટર ફ્રેન્કના ખુલાસામાં કંઈક અતાર્કિક બાબત હોય એવું લાગે છે તમને? ચલો, એ અતાર્કિક છે તો શું છે એ આપણે તમે વિચારો. એમને જે એક્સપ્લેનેશન આપી રહ્યા છે એ આપણને ખોટું લાગે છે, અતાર્કિક હોય એવું લાગી રહ્યું છે તો શું છે? Then lucky you, said the inspector. Inspector કહે કે તમે તો નસીબદાર. Now would you mind emptying out all your pockets and placing their contents on this desk? જો હવે તમને કોઈ તકલીફ ના હોય, would you mind, જો તમને કોઈ તકલીફ ન હોય તો emptying out all your pockets, તમારા જે ખિસ્સામાં જેટલી પણ વસ્તુ છે એને તમે બહાર મૂકી શકો છો, and placing their contents on this desk, જો આ ડેસ્ક જે છે, આ ટેબલ જે છે એ ટેબલ ઉપર તમે મૂકી શકશો એને, જો તમને તકલીફ ન હોય તો. ખરેખર જો તમે ચોર નથી તો તમને તકલીફ હોવી પણ ના જોઈએ, તો તમે શું એ મૂકી શકશો? I don't mind at all, said Mr. Fink. Mr. Fink, મને કંઈ વાંધો નથી.
देखो કેટલો કોન્ફિડન્સ તો તમે જુઓ. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ, મારે કંઈ સંતાડવાનું છે જ નહીં ને. ધ સોનર યુ આર સેટિસ્ફાઈડ, તમે સેટિસ્ફાઈડ એટલે તમને જેટલો પણ સંતોષ જલ્દી થશે, ધ સોનર આઈ કેન ગેટ ગોઈંગ, તમને જેટલો વહેલો સંતોષ થશે એટલો હું વહેલો જઈ શકીશ. આઈ કેન ગેટ ગોઈંગ. I have to take this briefcase back to the clock room and see if mine is still there. ચલો I have to take, હું લઈ જઈશ આ બ્રીફકેસ ને, કે જે પાકીટ કે જે બેગ છે એને હું પાછી ક્લોક રૂમમાં લઈ જઈશ અને ત્યાં જોઈશું see if mine is still there, જો એ મારી બેગ હજુ ત્યાં છે કે નહીં એ આપણે નિહાળીશું. દેખો માઇન છે બેટા, અહીંયા ધ્યાન આપવાનું છે. સંબંધક વિશેષણ છે અને સંબંધક વિશેષણ હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું એક વચનનું રૂપ આવે. ઓકે, ચલો આપણે ના હોય તો આપણે પાછા ત્યાં જઈએ, ક્લોક રૂમમાં જઈએ અને ત્યાં આ પાછી ત્યાં મૂકીએ અને જો મારી હોય તો ઇટ્સ ઓકે. મિસ્ટર ફ્રેન્ક statement and content of his pockets were enough to tell Anderson whether or not the suspect was telling truth. મિસ્ટર ફ્રેન્કનું જે સ્ટેટમેન્ટ હતું, દેખો મિસ્ટર ફ્રેન્ક જે કંઈ આપણને કહેતા હતા એમનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટ ઉપર આપણે એવું કહી શકીએ હજુ પણ એ નિર્ણય લેવો કે નહીં, શંકાસ્પદ વ્યક્તિએ જે સ્ટેટમેન્ટ આપે છે એ સાચું કહે છે કે નહીં એ જાણવામાં અંડરસન જે છે એ ખરેખર જરૂરી હતો, સસ્પેક્ટ થઈ ગયું હતું. એમનું સ્ટેટમેન્ટ એન્ડ કન્ટેન્ટ જે કંઈ સામગ્રી ઓફ હિઝ પોકેટ એના પોકેટમાં હતી, વેર ઇનફ ટુ ટેલ એ કહેવા માટે ઇનફ પૂરતી એન્ડરસનને કે વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ટ્રુથ, કે સાચું બોલી રહ્યો નથી. દેખો ઇનફ પછી ટુ વાળો રૂપ એટલે આપણને ખબર છે આ થશે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. ઇઝ ધ સસ્પેક્ટ અ ક્રિમિનલ, શું સસ્પેક્ટ એ ગુનેગાર છે? હાઉ કેન યુ સે સો, અને જો હોય તો કેવી રીતે તમે કહી શકશો? ચલો નથી તો કેવી રીતે કહી શકો છો કે નથી? Okay, this one the questions to ask you. If you haven't been able to decide yet, જો તમે હજુ પણ એ ડિસાઇડ એ નિર્ણય કરવામાં હજુ પણ જો તમને તકલીફ પડતી હોય, તમે ન કરી શકતા હોય તો look at the clues, જો અહીંયા થોડી ક્લ્યુઝ આપી છે, ઓકે, કેટલીક કડીઓ આપી છે એને તપાસીએ. some pointers to the clue that help the inspector make up his mind, કે કેટલીક ક્લ્યુ છે કે એને આધારે એ આપણે એ કડીઓને આધારે એ નિર્દેશોને આધારે ઇન્સ્પેક્ટર એ નિર્ણય ઉપર આવી શકે છે એ આપણે અહીંયા જોઈએ. એમના માઇન્ડમાં કઈ બાબત છે એ ક્લ્યુ કઈ છે એની આપણે ચર્ચા કરીએ. ક્લ્યુ દેખો, there is clue in each of the following statement. જે સ્ટેટમેન્ટ એને આપ્યા હતા એ પ્રમાણેની જો વાત કરીએ, એ કડીઓની વાત કરીએ. નંબર 1, my briefcase was locked. મારું બ્રીફકેસ જે લોક છે, સોરી લોક હતું, ઓકે, લોક હતું. સેકન્ડ વન, I got the town this morning just before noon on one of those day round trip exaggerations ticket. જો એક દિવસની જો આ ફરતી જો પ્રવાસી જો ટિકિટ હોય તો આ સવારે 12 વાગ્યા પહેલા હું આ શહેરમાં પ્રવેશ્યો છું, તે પણ એક શંકા પેદા કરે એવી બાબત છે. થર્ડ, I was hoping to find some second hand books. લો અહીંયા આવીને એ પાછા સેકન્ડ હેન્ડ બુક માટે પાછા અહીંયા ખરીદવાની આશા રાખતા હતા. કેવું કોન્ટ્રાડિક્શન છે આ બધું. તો આ ક્લ્યુ હતી એમની. હવે એ કન્ટેન્ટ કઈ છે? કન્ટેન્ટ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ, કે જે એમના સસ્પેક્ટ હતા એ સસ્પેક્ટની કેટલીક બાબતો જે છે એ બાબતો આની સાથે યોગ્ય મેળ ખાતી નથી. કઈ બાબતો છે? નંબર 1, કી ટુ ધ બ્રીફકેસ. જો એમની પાસે બ્રીફકેસ હોય અને એમાં લોક વાગેલું હોય તો એમની પાસે ચાવી હોવી જોઈએ. ચાવી નથી.
આપણી બેગ હોય, આપણે લોક મારેલું હોય તો એની ચાવી તો આપણી પાસે હોય ને, પણ ચાવી ન હતી. ધ રિટર્ન પાર્ટ ઓફ ટિકિટ, ત્યાંથી એ પાછા ફરે છે, એ પાછા ફરે એની એ ટિકિટ પણ એમની પાસે અવેલેબલ ન હતી. થર્ડ, કારણ કે એ ફરવા ગયેલા હતા અને એને કારણે જે ટિકિટ્સ એમની પાસે હોવી જોઈએ પણ હતી. થર્ડ, I was hoping to, third, enough cash and no other way of paying for buying book. હવે અહીંયા તમે જુઓ કે પુસ્તકો ખરીદવા પૂરતા પણ એમની પાસે પૈસા ન હતા, અને પૈસા ચૂકવવાનો બીજો કોઈ માર્ગ ન હતો. નો અધર વે ટુ પેઇંગ, પૈસા ચૂકવવાનો બીજો માર્ગ હતો જ નહીં ને. ફર્સ્ટ, બેગ છે લોક, તો ચાવી નથી. ફરવા ગયા છે તો ટિકિટ એમના પર્સમાં નથી. અને થર્ડ, એ ખરીદવાની વાતો કરે છે પણ ઇનફ કેશ ફોર બાઇંગ, એમની પાસે પૂરતા પૈસા બી હોવા જોઈએ. એન્ડ નો અધર્સ વે ટુ પે ફોર પેઇંગ, અને એને ચૂકવી ના પણ શકે. તો આવી જે બાબતો, આ જે ક્લ્યુ હતા એ આજે મિસ્ટર ફિંગ જે છે એના વિરુદ્ધમાં જતા હતા, અને એને કારણે એ શંકા એવું થતી હતી કે આ ચોર હશે. Then Fink was arrested and charged. Fink એ એરેસ્ટેડ, એને ધરપકડ કરવામાં આવી અને એના ઉપર આરોપ મૂકવામાં આવ્યા. ધરપકડ થઈ સાથે આરોપ પણ મૂકવામાં આવ્યા. It was easy to find, એ શોધી શક્યા, the art of the pawners of the contents of the suspect's pockets do not include. હવે અહીંયા તમે જુઓ, યુ કેન સી, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ કે અહીંયા જે ફાઇન્ડ કરવામાં આવ્યું છે, easy to find the owners of the briefcase, કે જે બ્રીફકેસ હતી એ બ્રીફકેસની જો વાત કરતા હોઈએ તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણી પાસે એક વર્ડ જે છે નથી. ઓનર ઓફ ધ બ્રીફકેસ, અને એને કારણે ધ કન્ટેન્ટ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ, જે કન્ટેન્ટ, જે સામગ્રી છે એ સામગ્રી એની સાથે એ અવેલેબલ નથી. A key to briefcase. It turned out that he had put his briefcase down while buying a newspaper, and just its wings, it had disappeared. The bag speakers cooked a very good story, but they forgot the match things in the bag with the things in the pockets. So friends, જે કન્ટેન્ટ જે ઇન્ક્લુડ હોવી જોઈએ, અ કી ઓફ ધ બ્રીફકેસ, જે બ્રીફકેસની જે ચાવી એક ઇન્ક્લુડ એની પાસે નથી. ઇટ ટર્ન આઉટ, એ ત્યાંથી પાછો ફરે છે, દેટ હી હેડ પુટ હિઝ બ્રીફકેસ ડાઉન, એ મૂકે છે, વાઇલ બાઇંગ અ ન્યૂઝપેપર, જ્યારે કોઈ એક વ્યક્તિ જે છે એ મૂકે છે અને બાઇંગ અ ન્યૂઝપેપર જેવો ખરીદવા જાય છે, એન્ડ જસ્ટ ઇન અ વિંક, થોડા જ સમયમાં, વિંક એટલે આંખના પલકારામાં, ઇટ હેડ ડિસઅપિયર્ડ થઈ ગઈ બેગ. એવી વાત થઈ હતી, એવી બાબત અહીંયા આવી હતી. તો અહીંયા જે આપણે ફરીથી અહીંયા કહેવું હોય તો સમાચાર પત્ર જે કંઈ ખરીદી તે વખતે તેનું જે પાકીટ જે નીચે મૂકેલું અને આંખના પલકારામાં એ પાકીટ ગુમ થઈ ગયું હતું, એના કારણે સિદ્ધ થયું હતું. ધ બેગ પિકર, જે પાકીટ ઉઠાવનાર જે છે, જે ચોરનાર જે છે, કુક અપ વેરી ગુડ સ્ટોરી, અને એક સરસ સ્ટોરી જે છે એ બનાવવાની વાત કરી છે. બટ હી ફોરગોટ, એ ભૂલી ગયો, ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ, પરંતુ એ ઉપજાવી કાઢી હતી જે વાત, એ પાકીટમાં જે ચીજો અને ખિસ્સામાંની જે ચીજો એક સરખી હોવાનું એ દર્શાવવાનું ભૂલી ગયો. દેખો, કારણ કે જો એ બેગ હોત તેની ચાવી એની પાસે હોત, જો એને બુક્સની વાત હોત તો એની પૈસા એની પાસે હોત, જો એ ટિકિટ્સ હોત, ફરવા ગયો હોત તેની ટિકિટ્સ પણ એની પાસે હોત, એવું કંઈ હતું નહીં. અને એને આધારે આ મિસ્ટર જે
અંડરસન જે છે એટલે કે ઇન્સ્પેક્ટર અંડરસન જે છે એ અંડરસન જે છે એ આ વ્યક્તિને શોધી કાઢે છે કે આજ એ સુપો એવો એક આ જે ચોર છે અને એને આ રીતે એ સર્ચ કરે છે, એને શોધી લે છે ફ્રેન્ડ. તો અહીંયા એક સુપો ચોર જે છે એને કેવી રીતે શોધવામાં આવ્યો છે એના વિશેની એક અહીંયા આપણને રીડ આપી હતી, એક સ્ટોરી આપી હતી, જેની આપણે અહીંયા ફ્રેન્ડ્સ ચર્ચા કરી છે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તમે સમજી શક્યા હશો. અને હવે અહીંયા આ જે રીડ છે અહીંયા પૂર્ણ થાય છે. તો આપણી જે ચેનલ છે રોયલ ઇન્સ્ટિટ્યૂટ એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ચલો બાય.